વેલકમ વન્સ અગેન ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટ, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં એક્ટિવ પેસિવ શીખી રહ્યા છીએ. એક્ટિવ પેસિવના ભાગ નંબર 1 માં આપણે એક્ટિવમાંથી પેસિવ કરવા માટેના સરળ નિયમો સમજાવ્યા હતા. બીજા ભાગમાં આપણે વિધાન વાક્યોનું પેસિવ કેવી રીતે કરીએ એ સમજાવવામાં આવ્યું હતું. આજના આ ત્રીજા ભાગમાં આપણે એવા વાક્યો લઈ રહ્યા છીએ જેમાં બે કર્મ આવતા હોય. આપણને ખબર છે કે પેસિવ વાળા વાક્યોમાં કર્મ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તો આજે આપણે એવા વાક્યો લઈએ છીએ જેમાં બે કર્મ વાળા વાક્યો હોય. નિયમો સેમ છે. પહેલા કર્તાની જગ્યાએ કર્મ મૂકો, પછી ટુ બી નું રૂપ, ક્રિયાપદનું ભૂતપૂર્વ, વધારાનું કોઈ કર્મ હોય તો એ ત્યાં મૂકવું, પછી બાય અને કર્મ વિભક્તિ. ચાલો શરૂઆત કરીએ. પહેલું વાક્ય જોઈ લો. હી ટીચીસ અસ ગુજરાતી. એ અમને ગુજરાતી શીખવે છે. શું શીખવે છે? તો અહીંયા આપણને મળે ગુજરાતી. કોને શીખવે છે? તો અમને શીખે છે. તો અહીંયા આ વાક્યમાં બે કર્મ છે. હવે આ વાક્યને પેસિવ કરવું છે બંને રીતે કરી શકાય. બંને કર્મનો ઉપયોગ કરીને પેસિવ કરો. પહેલા આપણે આનો ઉપયોગ કરીએ તો પહેલો નિયમ છે કર્મ. તો હું અહીંયા મૂકી દઈશ કર્મ એટલે કે ગુજરાતી. બીજો નિયમ છે ટુ બી નો રૂપ. હવે ટુ બી નો રૂપ કાળ અનુસાર હોય તો ક્રિયાપદની જુઓ. ક્રિયાપદની પાછળ ઈએસ લાગેલું છે. ઈએસ કયા કાળમાં લાગે? તો સાદા વર્તમાન કાળમાં. માટે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે જો વાક્ય સાદા વર્તમાન કાળનું છે તો આપણી પાસે ત્રણ ઓપ્શન છે, કાં તો ઇઝ, કાં તો એમ, કાં તો આર. તો ગુજરાતી સાથે ઇઝ એમ આર માંથી આવશે ઇઝ. ત્રીજો નિયમ છે ક્રિયાપદનો ભૂતપૂર્વ, તો ટીચનું થઈ જશે અહીંયા ટોટ. વધારાનો કર્મ, વધારાનું કર્મ કયું છે? આઈ. તો અહીંયા અસ. ચોથો નિયમ છે બાય અને પાંચમું હીનું કર્મ વિભક્તિ થઈ જશે હી. ઓકે, તો ગુજરાતી ઇઝ ટોટ અસ બાય હી. આગળ વધીએ. હવે આપણે વાત કરીએ બીજા કર્મની. બીજા કર્મના ઉપયોગથી વાક્ય બનાવવું છે તો અસ ને આગળ લઈ જાઓ. તો અસ આગળ જાય તો અસ એમાંથી આવેલું છે વી માંથી, તો એવી હશે વી. વાક્ય ફરી એકવાર અહીંયા યસ છે એટલે વર્તમાન કાળ જ રહેવાનું છે. તો વર્તમાન કાળ છે એટલે ટુ બી રૂપ ઇઝ એમ આર માંથી વી ની સાથે આવશે આર. ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ એટલે કે ટોટ. વધારાનું કર્મ અહીંયા છે ગુજરાતી, કારણ કે આપણે અસને કર્મ તરીકે લીધું છે. ચોથો નિયમ છે બાય અને હીનું કર્મ વિભક્તિ થઈ જશે હી. ફરી એકવાર તમને યાદ કરવાનું દઉં કે આ કર્મને ક્યાંય છોડવાના નથી. કર્મ તમને નથી છોડવાના અને તમારે કર્મને છોડવાના, આ નિયમોને છોડવાના નથી. ઓકે, શી ઓફર ધેમ ટી. તેણીએ તેઓને ચા આપી. શું આપ્યું? ચા. કોને આપી? તેઓને આપી. તો અહીંયા બે કર્મ છે. બંને કર્મનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. ચલો પહેલા કર્મ લઈ લઈશું ટી. હવે વાક્ય કયા કાળમાં છે? તો ઓફર્ડ એ ભૂતકાળ છે. તો વાક્ય ભૂતકાળમાં છે માટે આપણે ટુ બી નું રૂપ મૂકીશું વોઝ અથવા વર. તો ટી ની સાથે આવશે વોઝ. ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ. ઓફર નું થઈ જશે ઓફર્ડ. વધારાનું કર્મ છે ધેન. ચોથો નિયમ બાય અને છેલ્લે કર્મ વિભક્તિ તો શી નું થઈ જશે અહીંયા હર. ઓકે, હવે એ જ વાક્ય બીજી રીતે બનાવીએ તો ધે ને આગળ લઈ જાઓ તો થઈ જશે, ધેમ ને આગળ લઈ જાઓ તો એ થઈ જશે ધે. વાક્ય ઓલરેડી ભૂતકાળમાં જ છે તો આપણે વોઝ વર્ગમાંથી મૂકીશું વોઝ. ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ, તો ઓફર્ડ નું ભૂતપૂર્વ થઈ જશે ઓફર્ડ. વધારાનો કર્મ છે ટી. ચોથો નિયમ બાય અને પાંચમું સી નું કર્મ વિભક્તિ હર. જોઈ શકો છો નિયમો છોડવાના નથી. તમારું વાક્ય ક્યાંય ખોટું પડવાના ચાન્સ રહેશે નહીં. They will gift me a watch. તેઓ મને ઘડિયાળ ગિફ્ટ કરશે. શું? ઘડી. કોને? મને. તો અહીંયા બે કર્મ આપણને મળી ગયા છે. ચાલો જોઈએ આપણે. તો આપણે અહીંયા પહેલો નિયમ છે કર્મ એટલે આપણે લખીશું a watch. ઓકે, હવે અહીંયા વાક્યમાં ઓલરેડી વિલ આપેલું છે તો વિલ હોય તો શું કરવાનું? વિલ હોય તો વિલ બી મૂકવાનું? ના, એવું નહીં. વિલ બી પણ આવી શકે, શેલ બી પણ આવી શકે. હવે એ ડિપેન્ડ કરે છે આની ઉપર. જો અહીંયા આઈ કે વી હોય તો શેલ બી મૂકો, પણ અહીંયા આઈ કે વી છે નહીં તો આપણે મૂકીશું વિલ બી. ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ. ગિફ્ટ નું થઈ જશે ગિફ્ટેડ. વધારાનું કર્મ છે મી. ચોથો નિયમ બાય અને જેનું કર્મ વિભક્તિ થઈ જશે. ઓકે, હવે એ જ વસ્તુ અહીંયાથી બનાવીએ તો મી આગળ આવે તો મી થઈ જાય આઈ. હવે અહીંયા વિલ છે તો વિલ બી નહીં મૂકીએ. ધ્યાન રાખો અહીંયા આઈ છે માટે આઈ ની સાથે આવશે શેલ અને જોડે આવશે બી.
ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ, તો ગિફ્ટ નો થઈ જશે ગિફ્ટેડ. ચોથો નિયમ વધારાનું કર્મ પહેલા મૂકી દઈએ. હવે ચોથો નિયમ છે બાય, અને ધેયનું કર્મ વિભક્તિ થઈ જશે ધેન. પાંચમું વાક્ય, આઈ હેવ સેન્ટ હિમ ઈમેલ્સ, મેં તેમને ઈમેલ્સ મોકલી દીધા છે. શું મોકલ્યું છે? ઈમેલ. કોને મોકલ્યા છે? તેને. તો અહીંયા બે કર્મ આપણને મળી ગયા છે. પહેલા આપણે અહીં વાત કરીએ ઈમેલ્સ. હવે અહીંયા હેવ છે. નિયમ એવું કહે છે કે જો વાક્યમાં હેઝ કે હેવ હેડ હોય તો તમારે એમાં હેઝ કે હેવ કે હેડ પ્લસ બી મૂકવાનું આવે છે. તો ઈમેલ્સ બહુવચન છે માટે અહીંયા આવશે હેવ બી. અહીંયા એક વાત ધ્યાન રાખજો, અહીંયા હેવ છે એટલે મેં અહીંયા હેવ મૂક્યું છે ના. આની સાથે જો હેઝ મેચ થતું હોત તો હું હેઝ મૂકત. આગળ બતાવું તમને ઉદાહરણ. પણ ઈમેલ્સ બહુવચન છે એટલે હેવ આવે જોડે બી. ભૂતપૂર્વ તો સેન્ટનું સેન્ટ જ રહેશે. હેઝ અને હેવ વાળા વાક્યમાં ભૂતપૂર્વ આપેલા જ હોય છે. વધારાનું કર્મ છે હિમ. ચોથો નિયમ છે બાય, અને આઈ નું થઈ જશે કર્મ વિભક્તિ મી. ઈમેલ્સ હેવ બીન સેન્ટ હિમ બાય મી. ઓકે, હવે આપણે હિમનો ઉપયોગ કરીએ, હિમને કર્તા તરીકે લઈએ છીએ અને વાક્ય બનાવીએ. તો હિમ આગળ આવે એટલે થઈ જાય હી. અહીંયા ભલે હેવ છે, હીની સાથે હેવ નહીં આવે તો અહીંયા આવશે હેન્ડ્સ બીન. જોઈ શકો છો તમે, અહીંયા કંઈ પણ હોય એનાથી ફરક નથી પડતો. અહીંયા કર્મ કયો છે એની સાથે જે મેચ થતું હોય એ કર્મ. ઓકે, ત્રીજો નિયમ ભૂતપૂર્વ તો સાઇન. ઓકે, વધારાનું કર્મ છે ઈમેલ્સ. ચોથો નિયમ બાય, અને કર્તાનું કર્મ વિભક્તિ તો આઈ નું થઈ જશે મી. આગળ વધીએ. શી ઇઝ ટેલિંગ મી સ્ટોરીઝ. એની મને વાર્તાઓ કહી રહી છે. શું કહી રહી છે? વાર્તાઓ. કોને કહી રહી છે? મને. તો બે કર્મ છે. ચાલો પહેલા કર્મનો ઉપયોગ કરીએ સ્ટોરીઝ. હવે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો ટુ બી નું રૂપ શું આવે? યાદ કરો, આપણે ભાગ 1 માં પાર્ટ 1 માં જ્યારે એક્ટિવ પેસિવના નિયમો ચલાયા ત્યારે આપણે ટેબલ લખાવ્યું, એમાં લખેલું હતું કે જો વાક્યમાં ઇઝ, એમ કે આર આવતું હોય અને આઈએનજી આવતું હોય તો તમારે પેસિવ બનાવતી વખતે ઇઝ, એમ કે આર તો મૂકવાનું છે, પ્લસ આઈએનજી હોવા માટે બીઇંગ મૂકવાનું. તો હવે હું અહીંયા ઇઝ છે એટલે અહીંયા ઇઝ મૂકીશ ના. અહીંયા ભલે ઇઝ હોય પણ અહીંયા કર્મ સ્ટોરીઝ છે જે બહુવચન છે એની સાથે ઇઝ મેચ ખાતો નથી, તો આપણે મૂકીશું આર. અને કેમ કે વાક્યમાં આઈએનજી છે એટલે મૂકીશું બીઇંગ. હવે ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ, તો પહેલો થઈ જાય ટોલ્ડ. વધારાનો કર્મ છે મી. ચોથો નિયમ છે બાય, અને શી નું કર્મ વિભક્તિ થઈ જશે હર. ઓકે, ચાલો આગળ વધીએ. હવે મી નો ઉપયોગ કરીએ કર્મ તરીકે. તો મી ને આગળ લાવો તો અહીંયા આવશે આઈ. આઈ ની સાથે અહીંયા ભલે ઇઝ હોય, અહીંયા ભલે આર મૂક્યું પણ આઈ ની સાથે ઇઝ આર માંથી કોઈ મેચ થતું નથી તો એન. આઈએનજી છે માટે મૂકીશું બીંગ. ત્રીજો નિયમ છે ભૂતપૂર્વ એટલે કે ટોલ્ડ. વધારાનું કર્મ છે સ્ટોરીઝ. ચોથો નિયમ છે બાય, અને શી નું થઈ જશે હર. આઈ એમ બીંગ ટોલ્ડ સ્ટોરીઝ બાય હર. તો આ રીતે આપણે બે કર્મ વાળા વાક્યોને કોઈ એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. એક્ઝામમાં આવું કોઈ વાક્ય પૂછાય તમારે કોઈ પણ એક જ જવાબ લખવાનો છે. એવું નથી કે તમારે બંને રીતે વાક્ય બનાવવું છે. તમે કોઈ પણ એક રીતે જવાબ લખી શકો છો. જે સાચું હશે તો પૂરેપૂરા માર્ક્સ તમને મળશે. હવે આપણે આગળ વધીએ છીએ આ લેક્ચરમાં પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્યોનું પેસિવ કેવી રીતે કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ એક્ટિવ પેસિવમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો તરફ. તો જેવી રીતે વિધાન વાક્યો એટલે કે હકાર વાક્યોના એક નિયમો હતા કે એને પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય, એવી રીતે પ્રશ્નાર્થ વાક્યોના પણ નિયમો છે. સેમ જ નિયમ છે, કોઈ વધારે કોઈ ફેરફાર નથી. પણ જેમ વિધાન વાક્યમાં પહેલો નિયમ હતો કર્મ, કર્તાની જગ્યાએ કર્મ લાવો, અને બીજો નિયમ હતો ટુ બી નું રૂપ. પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી પહેલો અને બીજો નિયમ એ ઉલટ સુલટ થઈ જાય. જે બીજો નિયમ હતો ટુ બી નું રૂપ એ પહેલા નંબરે આવી જાય. જે પહેલો નિયમ હતો કર્તાનું કર્મનું કર્તાને સ્થાને કર્મ મૂકો એ બીજા નંબરે આવી જાય. બાકીના બધા નિયમો સેમ ટુ સેમ છે, બરોબર. એટલે પહેલા ટુ બી નું રૂપ આવશે, પછી કર્મ આવશે, પછી ભૂતકૃદંત આવશે, પછી વધારાનો જે બી શબ્દ હોય એ બાય અને કર્મ વિભક્તિ. અહીંયા એક નાનકડી નોંધ યાદ રાખજો કે વાક્યમાં બી, બીન કે બીંગ આ ત્રણ શબ્દો જ્યારે પણ વાપરવાના આવે તો આ ત્રણ શબ્દો હંમેશા
ભૂતકૃદંત તમારે જ્યાં મૂકવાનું હોય એટલે કે V3 તમે જ્યાં મૂકતા હોય એની એક્ઝેક્ટ આગળ જ મૂકવાનું. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર. ચલો આપણે શરૂઆત કરીએ પ્રશ્નાર્થ વાક્યોથી. પહેલું વાક્ય છે ડુ યુ પ્લે ફૂટબોલ રેગ્યુલરલી? તમે નિયમિત ફૂટબોલ રમો છો? ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા એમાં ટુ બી નું રૂપ શોધવાનું છે. હવે ટુ બી નું રૂપ કઈ રીતે શોધીશું? કર્મ તો ખબર જ નથી. તો અહીંયા તમે જુઓ ડુ છે અને ડુ જે છે એ સાદા વર્તમાન કાળમાં વપરાય છે. તો આપણે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ટુ બી નું કયું રૂપ વપરાય? કાં તો ઇઝ, કાં તો એમ, કાં તો આર. એટલે આપણી પાસે ત્રણ ઓપ્શન છે કે આ ત્રણમાંથી એક આવશે, ઇઝ, એમ, કાં તો આર. હવે ઇઝ મૂકવું, એમ મૂકવું કે આર મૂકવું એ કઈ રીતે ખબર પડે? તો એ કર્મ ઉપરથી ખબર પડે. શું તમે નિયમિત ફૂટબોલ રમો છો? શું રમવાની વાત છે? ફૂટબોલ. તો અહીંયા આપણને કર્મ મળ્યો. હવે ફૂટબોલ છે એ કર્મ છે, વાક્ય વર્તમાન કાળ છે. ફૂટબોલની સાથે ઇઝ આવે, એમ આવે કે આર આવે? તો ફૂટબોલ સાથે ઇઝ આવે એટલે અહીંયા હું મૂકીશ ઇઝ. ટુ બી નું રૂપ આવી ગયું. બીજો નિયમ છે કર્મ, અહીંયા મૂકીશું ફૂટબોલ. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, તો પ્લે નું ભૂતકૃદંત થઈ જશે અહીંયા પ્લેડ. વધારાનો કોઈ શબ્દ હોય તો અહીંયા મૂકી શકો છો રેગ્યુલરલી. આ જે વધારાના શબ્દ છે તમે બાય પહેલા પણ મૂકો તો ચાલે, છેલ્લે પણ મૂકો તો ચાલે. ચોથો નિયમ છે બાય અને યુ નું કર્મ વિભક્તિ થશે યુ. તો આ રીતે સિમ્પલી પ્રશ્નાર્થ વાક્યોને પણ પેસિવમાં ફેરવી શકાય. ડઝ શી સિંગ્સ ભજન્સ? શું તે ભજન ગાય છે? ચલો અહીંયા શું ગાવાની વાત છે? ભજન્સ. તો કર્મ મળી ગયું છે. વાક્ય ડઝ આવે છે વાક્યમાં, એનો મતલબ એમ છે કે આ જે વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં છે. જો વાક્ય સાદા વર્તમાન કાળમાં છે તો તમારે ઇઝ, એમ કાં તો આર મૂકવાનું છે. હવે એ ડિપેન્ડ કરે છે કર્મ ઉપર. ભજન્સ બહુવચન છે એટલે આપણે અહીંયા મૂકીશું આર. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, સોરી બીજો નિયમ છે કર્મ, તો અહીંયા આપણે મૂકીશું ભજન્સ. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, સિંગનું ભૂતકૃદંત થશે સંગ. ઓકે, વધારાનો કોઈ શબ્દ છે નહીં. ચોથો નિયમ મૂકીશું આપણે બાય અને પાંચમો નિયમ શીનું કર્મ વિભક્તિ થઈ જશે હર. આર ભજન્સ સંગ બાય હર. ઓકે, આગળ વધીએ. ડીડ ધે એન્જોય ધ પાર્ટી લાસ્ટ નાઇટ? શું તેઓએ ગઈ રાત્રે પાર્ટીની મજા માણી? શેની? કોની? શું માણવાનું છે? પાર્ટી. તો કર્મ મળી ગયો છે આપણને પાર્ટી. હવે વાક્યમાં અહીંયા ડીડ છે અને ડીડ જે છે એ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળમાં વોઝ કે વર આવે. પાર્ટી એક વચન છે એટલે અહીંયા આવશે વોઝ. બીજો નિયમ છે કર્મ, તો અહીંયા લખીશું ધ પાર્ટી. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, એન્જોય નું ભૂતકૃદંત થઈ જશે એન્જોયડ. વધારાનો કોઈ શબ્દ છે લાસ્ટ નાઇટ, એને છેલ્લે પણ લખી શકો છો. ચોથો નિયમ છે બાય અને કર્તાનું કર્મ વિભક્તિ, તો કર્તા છે ધે, ધેનું થઈ જશે અહીંયા ધેમ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. આગળ વધીએ. શેલ વી સ્ટાર્ટ ધ ગેમ? શું આપણે રમત શરૂ કરી શકીએ? શું શરૂ કરવાની વાત છે? રમત. કર્મ મળી ગયો છે. વાક્યમાં શેલ છે. જો વાક્યમાં શેલ કે વિલ હોય તો તમારે વિલ બી કાં તો શેલ બી મૂકવાનું છે. હવે ડિપેન્ડ કરે છે કર્મ ઉપર. અહીંયા શેલ કેમ મૂક્યું છે? કારણ કે વી છે. અહીંયા ગેમ છે, ગેમની સાથે તો શેલ આવશે નહીં, તો આપણે મૂકીશું વિલ બી. પણ વિલ મૂક્યા પછી બી નહીં મૂકીએ, કારણ કે આપણે અહીંયા કીધું છે એ પ્રમાણે કે બી, બીન અને બીઇંગ શબ્દ એ ભૂતકૃદંતની આગળ, એટલે બી શબ્દ જે છે એને હોલ્ડ ઉપર રાખીએ છીએ. હવે લખીએ છીએ કર્મ ધ ગેમ. ઓકે, હવે મૂકવાનું છે ભૂતકૃદંત. ત્રીજો નિયમ ભૂતકૃદંત. તો ભૂતકૃદંત મૂકતા પહેલા આપણે જે શબ્દ હોલ્ડ ઉપર રાખેલો બી એને મૂકી દઈએ. સ્ટાર્ટનું ભૂતકૃદંત થઈ જશે સ્ટાર્ટેડ. વધારાનો કોઈ શબ્દ છે નહીં. ચોથો નિયમ આવશે બાય અને વી નું થઈ જશે અસ. ક્વેશ્ચનમાં વિલ યુ હેલ્પ મી? તમે મારી મદદ કરશો? કોની મદદ કરવાની છે? મારી મદદ કરવાની છે, મને કરવાની છે. તો કર્મ મળી ગયો છે. અહીંયા વિલ છે તો આપણે બી વિલ બી મૂકીશું. પણ જોઈશું કે કર્મ મી છે, મી આગળ આવે તો આઈ થઈ જાય, તો આઈની સાથે વિલ નથી મૂકતા, આપણે આઈની સાથે શેલ મૂકીએ છીએ. તો અહીંયા શેલ બી મૂકવું પડશે. આપણે મૂકીશું ખાલી શેલ. બી ને આપણે હોલ્ડ ઉપર રાખીશું કારણ કે બી ને એક્ઝેક્ટ ભૂતકૃદંતની આગળ મૂકવાનું છે. તો બી શબ્દ એમનો એમ છે.
મીનું થઈ જશે આઈ. હવે ભૂત કૃદંત મૂકતા પહેલા બી મૂકી દો. ઓકે, ત્રીજો નિયમ છે ભૂત કૃદંત હેલ્પડ. ચોથો નિયમ છે બાય, અને યુ નું કર્મ વિભક્તિ થઈ જશે યુ. આગળ વધીએ. આર યુ લિસનિંગ ઓલ્ડ સોંગ? શું તમે જૂનું ગીત સાંભળી રહ્યા છો? શું સાંભળવાની વાત છે? જૂનું ગીત, ઓલ્ડ સોંગ, ઓલ્ડ સોંગ. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો આર અને આઈએનજી. તો નિયમ એવો હતો કે જો વાક્યમાં ઇઝ, એમ કે આર અને આઈએનજી આવતું હોય તો તમારે પણ ઇઝ, એમ કે આર તો મૂકવાનું છે, જોડે બીઈંગ મૂકવાનું. તો અહીંયા આર છે, ઓલ્ડ સોંગ એક વચન છે, તો હું અહીંયા આર નહીં મૂકું, હું મૂકીશ એની સાથે ઇઝ સેટ થાય, ઇઝ ઓલ્ડ સોંગ. ઓકે, હવે તમે કીધું કે સાહેબ આઈએનજી હોય તો બીઈંગ પણ મૂકવાનું, તો બીઈંગ અહીંયા નહીં મૂકવાનું. બીઈંગ ક્યાં મૂકવાનું? ભૂતકૃદંતની આગળ. તો ત્રીજો નિયમ હવે ભૂતકૃદંત છે, પણ એની પહેલા આપણું વાક્ય બાકી હતું શબ્દ બીઈંગ, એ લખીશું. હવે ભૂતકૃદંત આવશે લિસન નું, લિસન્ડ. ચોથો નિયમ બાય, અને યુ નું કર્મ વિભક્તિ થઈ જશે યુ. આગળ વધીએ. ઇઝ શી મેકિંગ ટી? શું તેની ચા બનાવી રહી છે? શું બનાવવાની ક્રિયા છે? ચા. તો ચા, અહીંયા વાક્યમાં ઇઝ અને આઈએનજી છે. નિયમ પ્રમાણે સેમ ઇઝ, એમ કે આર પ્લસ બીઈંગ મૂકો. હવે એ નક્કી કરો કે ટી ની સાથે ઇઝ આવે, એમ આવે કે આર આવે. તો ટી ની સાથે ઇઝ આવે, કેમ કે અહીંયા ઇઝ છે એટલે અહીંયા ઇઝ મૂક્યું. ના, એમ તો અહીંયા આર હતું તો આપણે આર મૂક્યું નથી, ઇઝ મૂક્યું છે. એ કર્મ જે હોય એની સાથે સેટ થશે. ઓકે, હવે બીજો નિયમ છે કર્મ. તો કર્મ છે ટી, પણ અહીંયા આપણે એક વસ્તુ ભૂલી ગયા છે. કઈ વસ્તુ? કે આઈએનજી હોય તો બીઈંગ મૂકવાનું, પણ બીઈંગ અહીંયા તરત નહીં મૂકવાનું. ક્યાં મૂકવાનું? ભૂતકૃદંતની આગળ. તો પહેલા મૂકીશું બીઈંગ. હવે ભૂતકૃદંત છે મેક નું, મેડ. વધારાનો કોઈ શબ્દ છે નહીં. ચોથો નિયમ છે બાય, અને શી નું થઈ જશે હર. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યો પણ સરળતાથી બનાવી શકાય છે. આગળ વધીએ. અહીંયા જોઈ શકો છો વોચ શી પ્લકિંગ ધ ફ્લાવર્સ? શું તેણી ફૂલ છૂટી રહી હતી? શું છૂટવાનું કામ છે? અહીંયા ફૂલ. તો પહેલો નિયમ છે ટુ બી નું રૂપ. તો ટુ બી નું રૂપ અહીંયા પસંદ કરીશું આપણે. વોઝ અને આઈએનજી છે. નિયમ પ્રમાણે જો વાક્યમાં વોઝ, વર પ્લસ આઈએનજી હોય તો આપણે પણ વોઝ, વર તો મૂકવાનું છે, પ્લસ બીઈંગ મૂકવાનું છે. તો ફ્લાવર્સ બહુવચન છે, માટે અહીંયા વોઝ હોવા છતાં આપણે અહીંયા મૂકીશું વર, કારણ કે બહુવચન સાથે આપણે વોઝ નથી વાપરતા. બીઈંગ હોલ્ડ ઉપર રાખીએ. કર્મ આવશે ધ ફ્લાવર્સ. હવે ભૂતકૃદંત મૂકતા પહેલા આપણે જે શબ્દ હોલ્ડ ઉપર રાખેલો બીઈંગ, પ્લકનું ભૂતકૃદંત થઈ જશે અહીંયા પ્લક્ડ. ચોથો નિયમ છે બાય, વધારાનો કોઈ શબ્દ છે ને, બાય, અને શી નું કર્મ વિભક્તિ થઈ જશે પર. ઓકે, નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધીએ. હેવ યુ સીન ધ તાજમહેલ? તમે તાજમહેલ જોયો? શું જોવાની વાત છે? તો તાજમહેલ જોવાની વાત છે. તાજમહેલ અહીંયા છે હેવ. વાક્યમાં હેવ, હેસ હોય તો હેસ કે હેવ મૂકો, અને બીન મૂકો. તો અહીંયા તાજમહેલની સાથે હેવ તો આવશે નહીં, અહીંયા આવશે હેઝ, અને જોડે આવશે બીન, પણ બીન આપણે હમણાં મૂકીશું નહીં. બીન આપણે ભૂતકૃદંતની આગળ મૂકીશું. તો કર્મ આવશે ધ તાજમહેલ. હવે મૂકીશું બીન. ભૂતકૃદંત સીન નું સીન જ થશે. હેઝ અને હેવ અને હેડ વાળા વાક્યમાં ભૂતકૃદંત આપેલું જ હોય છે. ચોથો નિયમ છે બાય, અને કરતા છે યુ, એનું કર્મ વિભક્તિ થઈ જશે યુ લાસ્ટમાં ક્વેશ્ચનમાં. હેડ હી સબમિટેડ ધ પ્રોજેક્ટ? શું તેણે પ્રોજેક્ટ સબમિટ કરાવી લીધો હતો? શું સબમિટ કરાવવાની વાત છે? પ્રોજેક્ટ સબમિટ કરવાની વાત છે. વાક્યમાં હેડ છે તો ઓબ્વિયસલી હેડ બીન આવશે. તો આપણે પહેલા મૂકીશું અહીંયા હેડ. બીન હમણાં આપણે નહીં મૂકીએ, કારણ કે બીન આપણે ભૂતકૃદંતની આગળ મૂકીએ છીએ. કર્મ લઈ લઈશું ધ પ્રોજેક્ટ. હવે આવશે બીન. ભૂતકૃદંત છે સબમિટ નું, સબમિટેડ. ચોથો નિયમ છે બાય, અને હી નું કર્મ વિભક્તિ થઈ જશે હિમ. આ જે નિયમો છે, નિયમોને ફોલો કરો, તમારું કોઈ વાક્ય ખોટું પડવાનો કોઈ ચાન્સ જ નથી. ઓકે, કેન કહાન લિફ્ટ હેવી બેગ? શું કહાન ભારે બેગ ઉચકી શકે છે? તો અહીંયા કેન છે એટલે ઓબ્વિયસ છે કે કેન બી આવશે. ઓકે, તો આપણે મૂકીશું કેન, પણ બી નહીં મૂકીએ. બી આપણે ભૂતકૃદંત પહેલા. કર્મ શું છે? તો હેવી બેગ ઉચકવાની વાત છે, તો હેવી બેગ. હવે મૂકીશું બી. ભૂતકૃદંત આવશે લિફ્ટ નું, લિફ્ટેડ. ચોથો નિયમ બાય, અને કહાન નું કહાન. ઓકે, નેક્સ્ટ. શુડ વી રિસ્પેક્ટ ધ એલ્ડર? શું આપણે વડીલોને માન સન્માન આપવું જોઈએ? કોને આપવાની વાત છે? વડીલોને. તો આ કર્મ છે. શુડ છે એટલે શુડ બી આવશે, પણ આપણે લખીશું શુડ. બી ને આપણે હોલ્ડ ઉપર રાખીશું.
કર્મ છે અહીંયા ધ એલ્ડર્સ. ઓકે, પછી ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, પણ ભૂતકૃદંત પહેલા આપણે બી મૂકીશું. ભૂતકૃદંત આવશે રિસ્પેક્ટેડ. ચોથો નિયમ છે બાય, અને વી નું થઈ જશે અસ. મસ્ટ યુ ફોલો ધ રૂલ્સ, તમારા ફૂલ રૂલ્સ ફોલો કરવા જ જોઈએ. કોને ફોલો કરવાની વાત છે, શું ફોલો કરવાની વાત છે, તો રૂલ્સ છે. તો અહીંયા મસ્ટ છે એટલે મસ્ટ બી આવશે, પણ આપણે લખીશું મસ્ટ બી ને રાખીશું હોલ્ડ ઉપર. સેમ એકના એક જ નિયમો છે, કોઈ વાક્યમાં કોઈ કશું અઘરું નથી. અહીંયા કર્મ મૂકી દો ધ રૂલ્સ. હવે આવશે બી, ભૂતકૃદંત આવશે ફોલોડ. ચોથો નિયમ છે બાય, અને યુ નું કર્મ વિભક્તિ આવશે યુ. તો જોઈ શકો છો આજના આપણા આ લેક્ચરમાં આપણે બે કર્મ વાળા વાક્યો જોયા, આપણે પ્રશ્નાર્થ વાક્યોને પેસિવ બનાવવા શીખ્યા. હવે પછી જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યોનું પેસિવ કેવી રીતે કરવું એ શીખીશું. એ સિવાય ધોરણ 9, 10, 11 અને 12 માં ફકરાની રીતે પેસિવ વોઇસ પૂછવામાં આવે છે, આપણે એની પણ પ્રેક્ટિસ આગળ કરીશું. પણ ત્યાં સુધી આવા જ ગ્રામરના બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી પોઈન્ટને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.